नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वभाव निदाता ગિરધાર છે એનો 10મો છે પદ. 9 પદ થઈ ગયા. એ બનાસદાસે વિશેષ સ્પષ્ટ કર્યું છે. શ્લોકનું સમ્યક દ્રષ્ટિ સંદાપને એનામાંથી 10મું પદ. ધ્યાન ધરે કરે ઇન્દ્રિય નિગ્રહ વિગ્રહ સોન ગણે નિજ નાત્મતા ત્યાગી વિભૂતિ વિભૂતિ મઢે તન જોગ ગહે ભવ ભોગ વિરતા મૌન્દ્ર હે લઈ મંદ કષાય સહેવત બંધન હોય ન તતા એકર તૂટી કહે શઠ પે સમુજે ન અનાત્મ આત્મ સત્તા. કે છે કે ધ્યાન ધરે આસન લગાવી પણ વિકલ્પ માત્ર અનાત્મા છે ને આનંદ સ્વરૂપી આત્મા છે એનું ભાન નથી. આત્મ અનાત્મ સત્તા ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અને એ સિવાય રાગ વિકલ્પ બધું અનાત્મા. નિશ્ચયથી એક સમયની પર્યાય વ્યવહાર આત્મા, નિશ્ચય આત્મા નહીં. એવું આત્મા અને અનાત્મા વચ્ચેની ભિન્નતાનું ભાન નથી, વિવેક નથી, સંયક નથી. એ જીવ આસન લગાકર ધ્યાન કરે મૂંડ છે. ये संजीव आसन लगावे और इंद्रिय निग्रह 5 इंद्रिय ने दमन करे तो नास्ती થઈ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અસ્થિ સત્તા એ ઇન્દ્રિયના વિષયથી ને ઇન્દ્રિયનો ખંડ ખંડ પર્યાયથી પણ એક ભિન્ન ચીજ છે. એવા આત્માનું અને આ અનાત્માનું જેને ભાન નથી એ ભલે ઇન્દ્રિય નિગ્રહ કરે તો પણ તે શઠ છે, મૂર્ખ છે એમ કે છે. મજૂરી મફતની ક્યાં, એમ તો સફળ છે એની મજૂરી રખડવા માટે. સફળ છે ને 4 ગતિ મળવા માટે રખડે છે, રખડવું છે. આવી ક્રિયા કરે પણ એનું શું છે ભાઈ. પરમાત્મા સર્વજ્ઞ દેવ પૂરણ સ્વરૂપ જેણે જાણ્યું 3 કાળ 3 લોક, એણે જે આત્મા કહ્યો એ તો શુદ્ધ ચિદ ઘન નિત્યાનંદ ચિદાનંદ સ્વરૂપ. એમાં રાગ અને સંયોગની સંબંધને લેપ નથી. એવા આત્માનું અને રાગ આદિથી માંડીને બધું અનાત્મા એનું જ્યાં અંતર વિવેક ભેદ જ્ઞાન નથી. એ જીવો આવા આસન લગાવે, ઇન્દ્રિયોના દમન કરે તો પણ એ મૂંડ ને શઠ છે. આટલું કરે એટલું તો કરે છે કે નહીં?
शरीर से अपने आत्मा का कुछ संबंध नहीं। विग्रह नो गने निज नता। शरीर आए कांई मारे नातो नहीं। शरीर आए कांई मारे रिश्ता છે તમારે रिश्ता હિન્દીમાં કે ને સંબંધ કાંઈ લાગે વળગે એમ માને એમ કે પણ અંતરમાં આત્મા અણાકું આનંદ સ્વરૂપ એનું જેને વિવેક નથી, ભાન નથી, ભેદ જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, એ બધા સઠ એટલે મૂર્ખ છે. ભારી કામ. વિગ્રહ અને નિજ નતા મારે ને એને કાંઈ સંબંધ નથી. પણ વસ્તુ શું? સંબંધ નથી તો સંબંધ વિનાની ચીજ શું? ભગવાન પરિપૂર્ણ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ જેમાં એક પર્યાયનો પણ જેમાં પ્રવેશ નથી એવા આત્માનું જેને જ્ઞાન નથી એ આવી ક્રિયાઓ કરે છતાં એ મૂર્ખાઈમાં કપે છે. સમજાય છે કાંઈ? ત્યાગી વિભૂતિ વિભૂતિ મઢે તો ન કવિ છે ને. ત્યાગી વિભૂતિ બધું ધન સંપત્તિ છોડી દે છે, રાજપાટ છોડે અને વિભૂતિ માટે શરીરમાં મેલાદીર હોય તો સ્નાન ન કરે. વિભૂતિ એટલે અનુમતિના બાવા રાખતો પડે એ વાત નથી. હા પણ આસનાદી મેં કેમ છે ને વિભૂતિને ભસ્મ એ મેલ થાય એમ એનો છે. शरीर को राग से लिप्त रखता है એટલે મેલ રખતા है. જો નીચે કર્યું છે સ્નાન આદિ નહીં કરે બસ એટલું નીચે છે. બાવામાં બની એટલી વાત થાય સ્નાન ન કરે મેલ મેલ શરીરમાં હોય મેલારામ મેલ પણ અંતર સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ જ્ઞાનાનંદ એવો આત્મા પરિપૂર્ણ ધ્રુવચી છે. એની એને રાગ ને પરથી ભિન્નતા સ્વભાવથી એકતાનું ભાન નથી. એ બધા અજ્ઞાનમાં મૂર્ખાઈમાં કપે છે એમ કે છે. જોગ ગહે ભવ જોગ જેને વિભૂતિ મઢે પણ શરીરમાં મેલ હોય સ્નાન ન કરે છે મૂળગું પાડે ને છે મૂળગું અસ્નાન આવે છે ને અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ શ્રીમદ આવે છે છે મૂળગુણ આવે છે. દાંતે ધોવેની સ્નાન કરીને પણ એથી શું થયું એ ક્રિયા. ભગવાન અનાકુળ આનંદ એકલો જ્ઞાનનો રસખંડ સચેત મૂર્તિ આખી આત્મા એનું જેને અંતરદ્રષ્ટિનું ભાન નથી એ વિનાના આવા પ્રાણીઓ બધા આવી ક્રિયાઓ કરે છતાં સઠ મૂર્ખ છે. યોગ ગહે લો પ્રાણાયામ યોગ સાધન કરે છે ને નીચે 8મો અષ્ટાંગ આસન લગાવે પ્રાણાયામ કરે આમ શ્વાસને રુદ્ર ના કરે યમ પંચમહાવર્ત નિયમ અભિગ્રહ ધારણ કરે ધારણા રાખે આ આત્માઓ છે એવો એક વિકલ્પ રાખે ધારણા ધ્યાન કરે અંતરનું વસ્તુના સ્વરૂપ ભાન વિનાનું. સમજાણું કાંઈ? પ્રત્યાહાર ઇન્દ્રિયોને પાછી વાળીને ચિત્તમાં જોડે બહારમાં પ્રત્યાહાર સમાધિ જાણે રાગથી ભંગ થઈને જાણે શાંતિ કરું છું એમ કષાયની મંદતા હોય છે
એવી યોગ ધારણ કરે છતાં ભગવાન નિર્લેપ શુદ્ધ ચૈતન મૂર્તિ એવું જેને અંતરદ્રષ્ટિ સમ્યક દર્શન નથી, સ્વનો અનુભવ નથી, એ બધા આવી ક્રિયા કરતા છતાં મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. સમજાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે તો આ બધા 5 મહાવ્રત પાળે ને ઇન્દ્રિય દમન કરીને અપવાસ કરે આશ્રમ 24 ના 1 મહિનાના 4, 6, 8, 10, 15, 20 બધા કે છે મૂર્ખ છે એમ કે છે. છોટા ભાઈ પંડિત આચાર કે છે, પંડિત ઘરનું કે છે. પાઠમાં સામાન્યપણે છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. 9મી ગ્રહે કે દિગંબર જૈન સાધુ અનંતવાર થયો, મુનિ વ્રત ખાર અનંત ભેર ગ્રહે ઉપજાયો. ચામડા ઉતરડીને ખાર છાંટે તો ક્રોધ ન કરે. એ તો નાસ્તી થઈ. વસ્તુ શું છે? અસ્થિ મહાસત્તા, આનંદનું ધામ ભગવાન પૂર્ણ આનંદ. એનો અનુભવ નિર્વિકલ્પ નથી. એ બધી ક્રિયા કાંડ બધા થોથા 4 ગતિમાં રખડવા માટે છે. કરણી ભેગા થઈ ગયા. કરણી ભેગા ન થાય. સમજાવવામાં અરે પ્રભુ તું ક્યાં કેવડો, જેમાં એક સમયની પર્યાયને પણ આ તો પરદ્રવ ગણી નાખી છે. જ્ઞાનનો એક સમયનો જે ઉઘાડ વ્યક્ત એ વસ્તુ પરદ્રવ છે. કેમ કે સ્વદ્રવ્યમાં એ નથી. અખંડાનંદ પ્રભુ પૂર્ણ સર્વજ્ઞ જો યોગી હો, અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે એ નહીં. પરમેશ્વર વિતરાગ દેવ એ જોયો નિર્વિકલ્પ પૂર્ણાનંદ પ્રભુ. એવી જેને દ્રષ્ટિનો અનુભવ નથી, ભેદ જ્ઞાન નથી, એ બધી આ ક્રિયાઓ કરે. संसार और भोगों से विरक्त रहते हैं. संसार में जाल में पड़े नहीं. શું થાય કે ભાઈ એવો મિથ્યા સંસાર કઈ 5 ઇન્દ્રિયના ભોગ ન ભોગવે. જ્યાં બાળ બ્રહ્મચારી હોય તોય મૂંઢ છે. ભારી કામ. શુદ્ધ કારણ પરમાત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ એવું અતિન્દ્રિયના સ્વાદના અનુભવ વિના આ બધું ક્રિયા કષ્ટો 4 ગતિમાં રખડવા માટે છે. સંસાર ભોગ સે વિરત. બિલકુલ ભોગ નહીં, વિષય નહીં, રસ બસ ખાવા નહીં, લુખા ખાય, મમરા ડાળિયા ખાઈને ચલવે. એથી શું થયું? એ તો જડ ક્રિયા છે. એમાં કદાચ રાગની મંદતા હોય એ અચેતન ભાવ રાગ છે. એ કઈ આત્મા નથી. મૌન ધારણ કરતા હે, મૌન રહે, બોલવું નહીં. ભગવાને કીધું છે વચનનો નિગ્રહ કરવો. વચનનો નિગ્રહ તો વાણી જડ છે. જડ ન બોલાવી તો જડને કારણે ભાષા વર્ગણા એ વખતે થવાની નહોતી કે નથી. અને આ કે મેં મૌન રહ્યો છું. કાષ્ટ મૌન નથી, અન્નતિમાં બહુ ચાલે છે. બહુ કરતા મૌન ધારણ કરે. આમાં મહિનો સુધી મૌન ધારણ કરે.
બોલતા નથી, મૌન છે. મૌન ધારણ કરે એમાં આત્માને શું? આત્મામાં વિકલ્પ જ નથી. પ્રશસ્ત રાગ જે ધર્મ પંચ મહાવર્તનો એ રાગ જ સ્વરૂપમાં નથી. એવા સ્વરૂપના ભાન વિના એવા પંચમહાવર્તને પછાવીને ગુણાદિ પાડે તો એ સઠ મૂર્ખ છે. प्रकाश जी क्या है उसमें? तो अनुव्रत महाव्रत लो तो सब ज्ञानी ने पण अंति अनुव्रत ने महाव्रत लेवा पड़े છે ને એમ કે છે, એમ કહેતા ही बस जाओ गुड में ही नहीं है. कौन है બહારના બાર ધર્મ છે એ કે આત્માનું સ્વરૂપ ક્યાંથી? સ્ત્રીનું સેવન ન કર્યું તો કદાચ રાગની મંદતા હોય ન થઈ, એથી આત્મા ક્યાં આવ્યો? હા, આત્મા તો જેમાં વિકલ્પ પરમાત્માનું સ્મરણ કરવું કે હું આત્મા ગુણી અનંત ગુણનો ધણી મારામાં ગુણ છે એવો ભેદ પડીને વિકલ્પ પણ જે એ ચીજમાં નથી. એવી ચીજના ભેદ જ્ઞાન વિના ભારે કામ આખું માણસ. આવું જૈનનું સ્વરૂપ છે કોઈ કે વિતરાગનું કહ્યું છું ત્યાં પન્નાની ગાથા ચલવી છે છેલ્લી વૃંદાવન. જૈન શાસન આ છે કે કર્મનો સંબંધ જેને નથી, રાગનો સંબંધ નથી, પુણ્યપાપના વિકલ્પનો સંબંધ નથી. સંબંધ છે એ માન્યતા મિથ્યા છે. વ્યવહારનો વિકલ્પ જે દયાદાન વ્રત કહેવાય એનો આત્માને સંબંધ છે, સંબંધ છે, એ તો એક જ બુદ્ધિ મિથ્યા છે. મૌન ધારણ કરતા હૈ, મૌન રહે લહી મંદ કસાય છે ને. રાગની મંદતા, સરળતા, એ જવન પ્યા સરળતા ને ક્ષમતા. સરળતા કેવી? મિથ્યા દ્રષ્ટિને સરળતા કેવી? ક્ષમતા ક્યાંથી? ક્ષમતા તો રાગ રહિત, વિકલ્પ રહિત, નિર્મિત થતા જે શાંતિ પ્રગટ થાય એને ક્ષમતા કહે છે, એને સરળ કહે છે. બારી કામ જગતને એવું લાગે કે આમ તો આવો જૈન ધર્મ છે, એ વેદાંતનો ધર્મ છે. આપણે તો ભાઈ અત્યાર સુધી આમ રે કે કંદનું ન ખાવા, રાત્રિએ સોવિયાર કરવું, સોવિયાર એટલે ખાવું નહીં, કંદનું ખાવા નહીં, 8-6 પર બી બ્રહ્મચર પાળવું, પંચ પર બી પાળવું, આમ કરવું, રામાયણ કરવી, પુહા કરવા, પરિક્રમણા કરવા, આવો ધર્મ તો સામે ગમે. એ ધર્મ કેદી હતો? અમને તારા સામાયિક પુહા કે ને એકડા વિનાના મીંડા છે બધા. એ છોટા ભાઈ શીતળમાં તો બહુ તમારે થવાના નહીં. યા કાંડ કાંડ ને થતી નહીં. અહીં તો કે છે કસાયની મંદતા કરે તો પણ એ મૂંડ છે, અને કસાયની મંદતાને ધર્મ માને છે, પણ કસાયની મંદતાથી ભિન્ન ભગવાન છે. નિષ્ક્રિય પર્યાયમાં જેનું પર્યાયનું પરિણમન નથી, એવું જે ધ્રુવ ભગવાન સર્વજ્ઞ વિતરાગી સ્વભાવથી પરિપૂર્ણ ભરેલું, એવું જેને પર્યાય ને રાગથી ભિન્નનું ભાન નથી, એવા કસાયના મંદવાળા જીવો પણ સઠાઈ કહેવામાં આવ્યા છે.
પેલે લખ્યું અક્ષરશ્રીની વ્યાખ્યા કરતા. અક્ષરશ્રીની વ્યાખ્યા કરી છે ને દરબારી ના પૂછ્યા એમાં કૃષ્ણાયા જેમ જેજેટ ને તે કહ્યું અક્ષરશ્રીમાં તો મીઠાશ નું શબ્દ કોઈને શબ્દો ગમે હોય ને એમ કઈક શબ્દ છે મીઠા શબ્દ આપણે સમજી એમ કે આવા છે અનાત્મા અને બીજી ભાષા કઈ છે એવું સમજ વાપરી હોય હતી. વિદ્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા ને પછી થઈ ગયા જૈન સાધુ પછી શ્લોક વાત બને બહુ વિદ્વતા ભરેલી વાત શ્લોક વિદ્વતા ભરેલું બહુ ઊંચું તથા સૂત્રની ટીકા છે. શાસ્ત્ર પોતે કુમકુમ રાખે છે જે આત્મા એક સમયની પર્યાયને માને ઠીકાળી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિનો જેને અભાવ એ પશુ છે ઘોર છે. ચાહે તો દિગંબર સાધુ હો નગ્ન મુનિ હોય 6 મૂળ પાળતો વનવાસમાં રહેતો હો રાગની મંદતાના પરિણામ આવર્તના એ મને ધર્મ છે અથવા એનાથી મને ધર્મ થાય છે અથવા એ ચીજ મારી છે એ છે કે મિથ્યા દ્રષ્ટિ મૂળ સટ છે. આખરું કામો જાગા મારામાં તો રહેવા નથી. આ તો હવે તો ત્યાં જયપુરમાં તો ધમ ઠુકારા હતો. હા હવે અહીં એટલું બધું નથી ને આક્ષા એને જોયું છે ને બધું પ્રકાશના સાહેબ જશે. હા કે છે સહેવદ બંધન. અરે જુઓ મારે કોરડા અને ચામડી ઉતરીને ખાર છાંટે તોય પણ ન તત્તા ક્રોધ ન કરે છે. સહેવદ બંધન બાંધે મોઢું બાંધે મોઢું સીવી નાખે તો પણ ક્રોધ ન કરે છતાં મૂંઢ છે. કેમ કે વિકલ્પ જે ઉઠે છે એનાથી નિર્વિકલ્પ થી તદ્દન નિરાળી આત્મા છે એવું જેને અંતર વિવેક ભેદ જ્ઞાન પ્રગટ્યું નથી એ બધા જીવો આવું કરે છતાં આકરું કામ ભારી જૈનમાં ભારે આકરું લાગે. આ તો જૈન પરમેશ્વર કે છે જેમ કઈ સહેવદ બંધન હોય ને તત્તા વદ બંધન સહકર સંતાપે નહીં હોતા જરીએ પણ ખેદ ન કરે. ક્ષમતા એ કશાયની ક્ષમતાઓ મંદની એ કરતૂતી કરે આવી ક્રિયા કરે માથે કીધી એવી બધી ષટ પે સમુજેન અનાત્મ આત્મ સત્તા. પણ આત્માના ભાન વિના આવું કરતા છે એમ કેટલું એકદમ કરે આ બધા અપા કરે આ બધું કરે કઈ આત્માના વિના આત્માના ભાઈ આત્મા એટલે શું છે બાપુ? પૂર્ણાનંદ ધ્રુવ ન્યાય ભાવ એકલો સહજ પરમ સ્વભાવ ભાવ જેને પર્યાયના 4 ભાવ પણ અડતા નથી. ક્ષાય ભાવ પણ જેને અડતો નથી. એવો દ્રવ્ય સ્વભાવ એનું જેને સમુજેન અનાત્મ અનાત્મ છે ને એક સમયની પર્યાય નિશ્ચયથી તો અનાત્મ છે. समझे न अनात्म आत्म सत्ता वह मूर्ख ऐसी क्रियाएं करता है परंतु आत्म सत्ता और अनात्म सत्ता का भेद नहीं जानता.
ભગવાન આત્મા પૂર્ણમિદમ સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો પ્રભુ એ અલ્પજ્ઞ એ નહીં, અલ્પ પર્યાયના ઉપયોગ વાળો એ નહીં. એવો જે આત્મા નિદ્રાધિકારમાં નાખ્યો છે કે આવું કરે છતાં એની નિદ્રા થતી નથી, પણ મૂર્ખને મિથ્યા બંધ થાય છે એમ કે છે. સમજાય છે ગાય? નિદ્રાધિકાર નાખ્યો ને નિદ્રા કેવી? અપ્પા કરે તો નિદ્રા ન થાય. તપસા અપ્પા છે, તપસા છે નિદ્રા. અરે ભાઈ, તપસા કેની કેવી તને ખબર નથી. અતિન્દ્રિય આનંદ પ્રભુ જેમ સોનામાં ગેરું લાગતા સોનું ઉપે ને શોભે, એમ અતિન્દ્રિય આનંદ ભગવાન નિર્વિકલ્પ નિષ્ક્રિય, જેમાં ઠરતા જેની શાંતિને આનંદની શોભા વૃદ્ધિને શોભાને પામે એને તપસ્યાને અપવાસ કહેવામાં. ઉપવાસ એ ઉપનામ આત્માના સમીપમાં વિશો. બાકી આ રોટલા બોટલા ન ખાઈ બધા અપવાસ માથાવાસ છે. અઠમ કરે, ચોવિયાર કરે, નાફલા કરે. હા, 11મું પદ એ 10મું પદ થયું. 11મું પદ. જે બિન જ્ઞાન ક્રિયાય વગાહે, જો બિનુ ક્રિયા મોખ પદ ચાહે, જો બિનુ મોખ કહે મેં સુખિયા, સો અજાન મુંડની મેં મુખિયા. મૂંડના મુખ્યો છે પ્રમુખ. જો બિનુ જ્ઞાન ક્રિયા રે વગાહે, આત્માના આનંદનો વેદન સ્વસંવેદન નથી અને ક્રિયાના વ્રતને નિયમ આદિ ગ્રહણ કરે એ મૂર્ખ છે, મૂઢમાં મૂર્ખ્યો છે. જો બેનું ક્રિયા મોક્ષ પદ ચાહે અને સ્વસંવેદન જ્ઞાનમાં ચારિત્રની રમણતા વિના મોક્ષને ચાહે, ક્રિયા શબ્દે સ્વરૂપ આનંદ પ્રભુ, એનું ભાન સમ્યકમાં પછી ઠરવું અંદર લીનતા, આનંદમાં લીનતા, એ ચારિત્ર ના ઈચ્છે અને એમને એમ સમ્યક જ્ઞાનથી એકલો મુક્તિ થઈ જાય એમ પણ નથી. પણ ચારિત્ર નગ્નપણું ને મહાવર્તના વિકલ્પ એ કઈ ચારિત્ર નથી. મહાવર્તનો વિકલ્પ તો ચારિત્રમાં દોષ છે. ભારે જગત થી ઊંધું કે છે. જો બીનું ક્રિયા મોખ પદ ચાહે, જો ચારિત્ર સ્વરૂપની રમણતા, ઓહો, આનંદ ધામમાં લીનતા, ભગવાન આનંદમાં નિવાસ કરે પ્રભુ પોતે, એમાં ઠરવું અંદરમાં, એનું નામ ચારિત્ર. એ જ્ઞાન હોવા છતાં ચારિત્ર વિના મુક્તિ માગે એ પણ કે છે કે જૂઠું છે. જો બીનું મોક્ષ કહે મેં સુખિયા, અને મોક્ષ વિના અમે સુખી છે માને, મોક્ષ વિના અમે સુખી છીએ સંસારમાં, એ અજાણ, એ આત્માના સુખ ને આનંદનો અજાણ મૂઢમાં મૂક્યો છે. પૈસે ટકે સુખી હોય છોકરા, બાયડી સુખી હોય, બાયડી કયા કરી છોકરા હોશિયાર હોય,
દુકાનો એક એક છોકરાઓ ચલાવતા હોય, પોતે બાપ તરીકે બેઠો હોય. હા 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 હા, એક એક છોકરો 10 લાખ 20 લાખ પ્રયાસ કરતો હોય. અને બાપની હયાતીમાં 50 વર્ષની ઉંમર હોય, છોકરાઓ પાક્યા હોય 6 મોટા જોધા જેવા. સુખી છે, સુખી છે. મૂળે સુખી નથી. સાંભળને, મૂળ દુઃખી છે. લક્ષ્મી ઉપરનો વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ આકુલતાનું દુઃખ છે. આ તો કે છે કે ચારિત્ર વિના મુક્તિ ન થાય ને મુક્તિ વિના સુખ ન થાય. કે કેમ કે જે વિકલ્પ ઉઠે છે એ દુઃખ છે. શુભ ભાવ જે થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ ભાવ, એ દુઃખ છે. કસાય અગ્નિ છે, ભઠ્ઠી છે. એ મને કહું, હવે તમારા વેપારના ધંધાનો ભાવ શું કેવો? હા કરે છે તમારો ભાવ કરે ભાવ. હું તો કે છે શુભ ભાવ પોતે ભઠ્ઠી અને એના ફળ તરીકે સ્વર્ગમાં જાય અંગારાના દુઃખ ભોગવશે ત્યાં. હા 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 હા, ઇન્દ્ર ને ઇન્દ્રાણી નામ બધ્યા. કોઈની શરીરમાં રોગ નહીં, દેવને 1000 વર્ષે આજની ઈચ્છાઓ છે એક સાગરવાની પખવાડીએ તો શ્વાસ ઊંચો નીચો પખવાડીએ છીએ. પખવાડીએ સમજે એટલો સુખી શ્વાસને લેવાને 15 દિન થાય ને 15 દિન એક શ્વાસ. 1000 વર્ષે તો હારની ઈચ્છાઓ છે અને સંયોગો ઇન્દ્રાણીઓના આના મોટા. આજ 500 ક્યાં પણ રતનના મંગલા. એ છે કે અંગારામાં શેકાય છે, કસાયની અગ્નિમાં શેકાય છે. હા હા હા, બરાબર. ભગવાન કસાય સ્વરૂપ આનંદ, એનું જ્યાં આનંદનું વેદનને ભાન નથી, એ બધા સુખી છે એ માને છે, એ અજાણ મૂંઢમાં મૂક્યા છે. એ આખરી વાત દુનિયાને તો બોલવી આખરી પડે છે. ગણીયમાં सम्यक ज्ञान के बिना चारित्र धारण करता है. सम्यक दर्शन ने ज्ञान तो નથી. લઈ લો, વ્રત લ્યો, મહાવ્રત લ્યો, મૂંઝાઓ ને તમે છોડી દો, લગ્ન થઈ જાઓ, દિગંબર થઈ જાઓ. આ લુગડા પહેરીને મહાવ્રત લઈ લે. આ તો કે છે કે લુગડાનો એક ધાગો રાખે અને મુનિ મનાવે માને નિરોધમાં જાય છે. આકરાને એવું સ્વરૂપ છે, એવું નવે તત્વની ભૂલ છે. તો કે છે સમ્યક વિના ચારિત્રંગિકા વ્રત લીલી ભાન નિર્વિકલ્પ આનંદનો સ્વાદ તો આવ્યો નથી. આત્મા કોણ છે એનું તો ભાન નથી. અને મહાવ્રતને દીક્ષા લઈ લો, છોડો બાયડી છોકરા, તમારું કલ્યાણ થશે. ધૂળમાં નહીં થાય, રખડી મરશે. વિમાન થાય છે અમુક મફતનું.
बिना चारित्र के मोक्ष पर चाहता है। सम्यक दर्शन में ज्ञान होवा छतां સ્વરૂપના આનંદની લીનતા એ ચારિત્ર વિના મુક્તિ ત્રણકામાં ન થાય. ચારિત્ર એટલે આ સ્વરૂપની લીનતા છે ને, વિના ચારિત્ર. સમ્યક અનુભવ થયો, આત્મા તો નિર્વિકલ્પ આનંદનો ધામ એવું વેદન થયું, એ તો સમ્યક દર્શન જ્ઞાન. હવે એ આનંદમાં રમવું, અતિન્દ્રિય આનંદમાં જંબટ લીનતા થવી, એનું નામ ચારિત્ર. આ લુગડા મુગડા ફેરીને પાવટ લીધા ચારિત્ર થઈ ગયું. રણમાં પોક મૂકવા જેવી વાત છે બધી. ઉદન તમે પણ પરવાના હતા, એમાં રહી ગયા મળી. અરે તત્વની ખબર ન મળે અને પોતે મૂંઢમાં પડ્યા હોય અને બીજા નાખે. પડો તમે આમાં દીક્ષા લઈ જાઓ, દીક્ષા આવે જટ. અહીં તો સમ્યક અનુભવ વિના ચારિત્ર હોય નહીં, અને ચારિત્ર વિના મુક્તિ હોય નહીં, અને મુક્તિ વિના સુખ હોય નહીં. એ તો સમ્યક દર્શન જ્ઞાન થયું, એ પણ એટલો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, અને ચારિત્ર થયું એમાં અતિન્દ્રિય આનંદનો વિશેષ સ્વાદ છે, અને એનું પૂર્ણ સુખ મોક્ષ છે. એમ સુખ્યા છે ને, મોક્ષમાં નહીં કહેતા નીચે સુખી નથી, પણ પૂર્ણ સુખી નથી. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એમાં અતિન્દ્રિય આનંદનું સુખ આવ્યું, અંશે આવ્યું, અને ચારિત્ર હોય ત્યારે અતિન્દ્રિય આનંદની ઉગ્રતાનો આનંદ આવ્યો, અને એનું પૂર્ણ ફળ તરીકે મુક્તિ, એમાં પૂર્ણ આનંદ હોય. એ આનંદના ફળનું આનંદનું ફળ ત્યાં આનંદ હોય, કે દુઃખનું ફળ ત્યાં આનંદ હોય. સમજાનું કાંઈ મહાવર્તના પરિણામે તો દુઃખ છે, રાગ છે, વિકલ્પ છે, એનું ફળ મુક્તિ. वो अज्ञानी है, मूर्खों में प्रधान, और महामूर्ख है ने. હવે છઠ્ઠો કવચ નીચે, 12મો એનું પદ છે, છઠ્ઠો નીચે કવચ છે. અમરચંદ્રાચાર મુનિ દિગંબર સંત 900 વર્ષ પહેલા ભરત ક્ષેત્રમાં વિચરતા હતા. આનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા. અહીંયા શાસ્ત્રમાં વિકલ્પનું નિમિત્ત થઈ શાસ્ત્ર એની નવે બની ગયું. શાસ્ત્રના કરતા છે રજગણને કોણ કરે, એ નિમિત્તી કથન કે છે. આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમત્તા સૂક્તા યસ્મિનમ અપદમ પદમ તદ વિબુદ્ધ્યમ મધુમંદા એતે યત પદમ ઇદમ ઇદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવ તો એતી. સ્થાયી ભાવને પામેલી ચીજ અંદર ભગવાન આનંદ છે. એનું પદ श्री गुरु का उपदेश अज्ञानी जीव नहीं मानते. जगवासी जीवनी सौ गुरु उपदेशक है, तुम्हें ज्ञान सोवती अनंत काल बीत है. जागो वे सचत चित समता समेत सुनो, केवल वचन जामे अक्षर सजित है.
आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण, आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण। परम सुरस भरे कर्म सोहते हैं, ऐसे बैन कहे गुरु तो ते न डरे उर। ऐसे बैन कहे गुरु तो ते न डरे उर। मित्र कैसे पुत्र माटी ना पूतणा છે कैसे મિત્ર એટલે માટી, માટીના પૂતળા જેવા છે ચિત્ર. ચિત્રમાં બનેલા મનુષ્ય હોય ચિત્રમાં. જગવાસી જગમાં રહેલા સંસારમાં રહેલા એવા જીવને ગુરુ ઉપદેશ કહે છે. તમે અહીંયા સ્વબત અરે આત્મા પર્યાય બુદ્ધિમાં રાગ બુદ્ધિમાં નિમિત્ત બુદ્ધિમાં રહ્યો એ છોતા અનંતકાળ જીવ્યો. વ્યવહારમાં રહ્યો પર્યાયમાં રાગમાં એ તો અનંતકાળ વીત્યો પ્રભુ તારો. 84 ના અવતાર. इस संसार में मोह निंद्रा लेते हुए अनंत काल बीते थे. भगवान आत्मा आनंद स्वरूप નું સાધાનપણું કહ્યું નહીં. અનંત કાળ એક સમયની પર્યાય ને રાગમાં સચેત મોહથી રહ્યો. મિથ્યાત્વને લઈને એમાં જાગૃત રહ્યો. મુનિ થયો તો હોય એ રાગની ક્રિયા એક સમયની પર્યાયમાં રત રહ્યો. તમે અહીંયા સોત અનંતકાળ બીતે મોહમાં જાગો વે સચેત ચિત. હે જીવ હવે તું જાગ. સાવધાન થા. સચેત ચિત ચેતમાં ચેત કર ચેત કર. અરે હું કોણ છું? અતિન્દ્રિય જ્ઞાનાનંદ સ્વરૂપ એનું ચેત કરે. સમતા સમિત સુનો और શાંતિત થઈને એક વાર ભગવાનની વાણી સાંભળો. ભગવાનની વાણી એમ કહે છે કે એક સમયની પર્યાય રાગમાં સૂતો છે જે મોહ છે, મિથ્યા છે. સાવધાન થા. શાંતિ તો ભગવાનની વાણી સુન. ભગવાનની વાણી સાંભળે એમ કે છે ને. કેવળ વચન ભગવાનની વાણીના વચનો કેવા છે? અક્ષર જીતે. એમાં ઇન્દ્રિયોના વિષય જીતે જા सकते हैं. 5 વિષયો શબ્દરૂપ આદિ ભગવાનની વાણી પણ વિષય છે. એ એના તરફનું લક્ષવાળો વિકલ્પ ખંડ ઇન્દ્રિય અને જળ બધી ઇન્દ્રિયોને જીતવું એટલે એની રુચિ છોડીને અતિન્દ્રિય આનંદમાં આવવું એનું નામ ઇન્દ્રિયને જીતી કહેવામાં. जिससे इंद्रियों के विषय जीते जा सकते. આનો અર્થ કરે શું? 5 ઇન્દ્રિયના વિષય સેવા નહીં પણ કોણ શેપ પર નહીં. પર્યાયમાં ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય એમાં જેનું લક્ષ્ય છે એ વિષયને જ સેવે છે. એ પર વિષય છે.
ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો એક સમયનો ખંડ ખંડ ભાગ શોષણ એ પર વિષય છે, સ્વ વિષય નથી. પર વિષયને ભોગવનારો વિષયને ભોગવે છે એમ કે છે. આમ તો 9મી ગીરીકે ગયો તો વિષય રાજ પાઠ છોડ્યા છે બધું, છતાં એ વિષયને શેરવે શકે છે. કેમ કે એક સમયની પર્યાય ને વિકલ્પ રાગ એ પર વિષય છે. પર વિષયનું લક્ષ્ય ને ધ્યેય છે એ પર વિષયને સેવે છે. હા, આવો માર્ગ કરતા આવું કહેજો કે આ શું છે? ખાધે ક્યાં અનાદિનો છે. મને ખબર નહોતી, મેં કે નહોતો. અહીં તો કે છે કેવળ વચન, ભગવાનના વચનો કે જેમાં ઇન્દ્રિયનું જીતવું એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે. દેખો, ભગવાનની વાણીમાં એમ આવ્યું કે અમારી સામું જોવાનો જે ઇન્દ્રિયનો વિષય એનાથી છોડી દે. એમ અમને સાંભળવા છોડી દે એમ કે છે. સુનો ગયું પણ સુનામાં અમારે કેવું કેવળ વચન જામે. ભગવાનની વાણીમાં તો ઇન્દ્રિયોને પર્યાય બુદ્ધિનો નાશ કરાવે છે. એ ઇન્દ્રિયના વિષયનું જીતવું તેમાં થાય છે. વિતરાગની વાણી સ્વભાવ સન્મુખ કરાવે છે અને નિમિત્તને વિકલ્પથી વિમુખ કરાવે છે. એનું નામ વિતરાગની વાણી છે. સુનો તો કહ્યું પણ શું સાંભળવું છે તારે? કે અમારી સામું જોવું છોડીને અંદર સામું જો. તારો ભગવાન તારી પાસે પૂરો પીડ્યો છે. કામ એક વાત તારી મીઠવણી થાય એવી નથી. એ છે ઇન્દ્રિયોના જીતે ભગવાનની વાણી સાંભળ કે જેને લઈને ઇન્દ્રિયોનો વિષય જીતે જ આવશે. એટલે કે ત્રિલોકનાથ વિતરાગ પરમાત્માની વાણીમાં એમ આવે છે કે આ તારી ઇન્દ્રિયથી જે મને લક્ષ કરીને વાણી આવે છે સાંભળ, એ પણ ઇન્દ્રિયનું જીતવું નથી. ઇન્દ્રિયથી તું જીતાઈ જાય છે. અંતર ભગવાન આત્મા એકલો જ્ઞાનના પૂર્ણ નૂર સુખનો સાગર એવું ધ્રુવ પ્રભુ એનું એમાં દ્રષ્ટિ દે. એ ઇન્દ્રિયને જીતવું કહેવામાં એમ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે. ભગવાનની વાણી એમ નથી કહેતી પંચમહાવૃત પાર ના કરે, એમ નથી આવ્યું, એમ કે છે. રહેવાથી એમ છે ને, એ તો જ્ઞાન કરે એમ છે. એમ કે પંચમહાવૃત આવે છે ને, આવે છે તે હું ક્યાં આવે છે? વિતરાગ છે. પણ એ સંબંધીનું જ્ઞાન થાય છે આનંદ સહિતનું, એને એ જ્ઞાન આવ્યું છે. જ્ઞાનીને મહાવ્રત કહેવાને, એને ચારિત્ર કહેવું, સમ્યક દર્શન કહેવું. જ્યાં આત્માનું સ્વસંવેદન આનંદ સહિત પ્રગટ્યું છે
એને આગવતા સ્વરૂપમાં લીનતા થતા પછી વિકલ્પ એવામાં આવતા ઉઠે એને તે સમયે રાગનું જ્ઞાન કરતું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન સ્વભાવને સન્મુખ થયેલાને થાય, રાગને સન્મુખ થયેલાને એને થતું. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. जो होनी बात कहते आओ मेरे निकट, नजीक आओ, नजीक સાંભળવાની લાયક થાવ એમ કે છે. સત્ય વાત સાંભળવાને નિકટ આવો. બતાવું મેં તમારે ગુણ, તમારામાં આનંદ અને શાંતિ અતિન્દ્રિય સુખ પડ્યું છે એવા ગુણને હું બતાવું. રાગને બતાવું ને નિમિત્તને બતાવું એમ નથી કહ્યું અહીં. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. તમારે ગુણ નો અર્થ તમારો દ્રઢ સ્વભાવ. અરે પ્રભુ તારામાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓનો સાગર તું છો. અનંત સિદ્ધોને પેટમાં રાખીને પીડ્યો છો. કેમ સીધી પર્યાય છે એ અનંતી પર્યાયની જેના જ્ઞાન ગુણ ને આનંદ ગુણમાં પડી છે બધું. આવો મેરે નિકટ તમારે ગુણ બતાવું. વ્યવહાર બતાવું એમ કહ્યું નથી અહીં ભાઈ. એટલું પદ કર્યું જુઓ ને. અપદમ અપદમ છે ને, અપદ છે પદ બતાવું એમ કહ્યું ને. એ પદમ ઇદમ નમસ્તર પદ બતાવું છે. પદ તો કોણ? ગુણ સ્વરૂપ ભગવાન આત્મા. એ પદ નિજ પદ. અનંત આનંદ આનંદ શાંતિ તત્વ છે નિજ પદ. ઉનકા अपना विकल्प आदि निज पद नहीं. પંચ મહાવર્તના વિકલ્પી નિજ પદ નહીં, એ તો અપદ છે. અહીં તો એ પંચ મહાવર્તના પરિણામી ચારિત્ર ને શું એ ધર્મ. મૂળમાંથી ભૂલ્યા છે. બાઈ છોડી દીક્ષા લઈને નાની બની 12 થાય. ઓહો જુઓ વખાણ. દીક્ષા નહીં લેવા માટે એનું માન કર્યું. મુંબઈમાં માન આપ્યા એના. હજી દીક્ષા જ કોની કે હું એને બાન નથી. મુંડાઈને બાદ લુગડા ફેરવાઈ દીક્ષા છે. એ સંજક દર્શન શું છે એની ખબર નથી. સારી શકે છે એની મને. ધન અવતાર બાળ બીજા વખાણ કે આપણાથી પોતું નથી પણ પોળે છે એને તો આપણે દીક્ષામાં તો આપણે ઘરે કરો. મિથ્યાત્મના પોષક છે બધા. સમજાનું કાંઈ આવી વાતો ભારે આકરી છે. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. प्रभु તું તો આનંદનો નાથ છો ને. તારામાં દુઃખ નથી, વિકલ્પ નથી, રાગ નથી, અલ્પજ્ઞતા નથી. એવો સર્વજ્ઞ સ્વભાવ, પૂર્ણાનંદ સ્વભાવ, પૂર્ણ સ્વચ્છતા સ્વભાવ, પૂર્ણ શાંત સ્વભાવ, શાંતિ વિતરાંત, પૂર્ણ અકર્તૃત્વ સ્વભાવ, પૂર્ણ અભોક્તત્વ સ્વભાવ, રાગ આદિનો કર્મ ને ભોગવું તારામાં છે જ નહીં. એવો તારો સ્વભાવ. મહાવર્તના પરિણામને કર્મ ભોગવું તારા સ્વરૂપમાં છે જ નહીં. એવા ગુણો આત્મા તને બતાવું કે છે. એમ કે હું અવિનાશી દાસ. આ તો નીચે શબ્દ છે ને એનું છે.
હે તદ્વિબુદ્ધમ ઊંધા હેતે આ બાજુ આ એ પડકું છોડી દે. વિકલ્પ ને પર્યાયની બુદ્ધિ અને નિમિત્તની બુદ્ધિ છોડી દે. એ અપદ છે. સમજાણું કાંઈ? आओ मेरे निकट बताओ मैं तुम्हारे गुण परम सूरत भरे. એવા છે ગુણ કે કર્મ કલંક રહિત, જેમાં ભાવ કર્મ ને જળ કર્મ સ્વરૂપમાં છે જ નહીં, એવા અનંત આનંદ વાળો પ્રભુ, અનંત જ્ઞાન વાળું તેજ વાળું તેજ પ્રભુનું, એવા ગુણને હું બતાવું. कर्म कर्म परमानंदमय तुम्हारे आत्मा के गुण तुम्हें अभी बताऊं. लो सूरत भरे છે ને, सूरत भरे कर्म सो रीते. कर्म થી ખાધી એ તો અભાવ કયો, પણ सूरत ભરે અતિન્દ્રિય આનંદના રસથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ છે, એ તું છો. હા 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 હા. આત્મા આને કહીએ, અને એ આત્માનું આવું સમ્યક દર્શન થાય ત્યારે એને સંકીર્તિ અને ધર્મની શરૂઆત થઈ કહેવામાં આવે. परम सूरत भरे कर्म सो रीते हैं ऐसे बैन कहे गुरु. आवा वचनो कहे सांभळे तौती न धरे उर. અંદરમાં હૃદયમાં ધારે અદર ને અદર. ऐसे બેન કહે ગુરુ તો ન ધરે ઉર. મિત્ર કેસે પુત્ર, માટીના પૂતળા છે કે છે. માટીના પૂતળાને કઈ ખબર પડતી એવો ખબર વિનાનો થઈ છે. મિત્ર કેસે પુત્ર, મિત્ર એટલે માટી, માટીના પૂતળા જેવો. किंतु चित्र कैसे चित है. आ चित्र में बना हुआ मनुष्य चित्रामण तो तू एकलो. अतीन्द्रिय आनंद नो नाथ एवं प्रभु तने बताऊं छू. ए जा न्या जो એને ઠેકાણે આ નહીં અમારે તો આમ કરવું, અમારે તો આમ કરવું. અમારે જ્ઞાન દર્શન ની પેલી જરૂર નહીં. અમારે તો પેલા વ્રત પાળવા, તપ કરવા. માટીનો પૂતળો છો કે છે, ચિત્રામણ કાગળિયું છો. જળ છો એમ કીધું છે ને. હે એમ કીધું નહીં. ભગવાન અતિન્દ્રિય આનંદ રૂપ નિર્વિકલ્પ સચેતન પ્રભુ પીડ્યો છે. એની દ્રષ્ટિ કર ને એને જો. એ જ રાગ ને પુણ્ય પર્યાયના દ્રષ્ટિ છોડી દે. પણ માટીના પૂતળાને જેમ કઈ અસર થતી નથી, વિનાયકને આ વાત સાંભળીને અસર થતી, એમ કહીને એને જગાડે છે. જાગે રે જાગ આત્મા સચેતન પ્રભુ. એ પદ છઠ્ઠું કળશો એનો 12મો એની વિશેષતા પાછળ છે. વચન ગુરુદેવ